નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર। સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ। વધુ સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। બડા પંથકના વિશ્રામ દ્વારકા ખાતે 56 ભોગના દર્શનનું આયોજન। રણછોડરાયજીના ગોપાલજી મંદિરે નૂતન વર્ષ નિમિત્તે યોજાયા દર્શન। પોરબંદરના બરડા પંથકમાં નૂતન વર્ષની ઉત્સાહભેર કરાઈ ઉજવણી। લોકોએ ખ્યાતનામ મંદિરોમાં દર્શન કરી ધાર્મિક કાર્યો કર્યા સંપન્ન। પોરબંદરમાં એમડી સાયન્સ કોલેજ ખંડેર હાલતમાં ફેરવાઈ જતા મુશ્કેલી। લાઇબ્રેરિયનના અભાવે લાઇબ્રેરી પણ ખુલતી ન હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ। પોરબંદરમાં 3 સહિત કુલ 194 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ। સૌરાષ્ટ્રમાં વસતા માછીમારોના પરિવારોની દિવાળી પણ અંધકારમય। બરડા પંથકના શિંગડા વિશ્રામ દ્વારકા ગામે રણછોડરાયજીના ગોપાલજીના મંદિરે આજે નૂતન વર્ષ હોવાથી 56 ભોગ ધરવામાં આવ્યો હતો અને ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી, જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો। જય દ્વારકાધીશ। હું આજે શિંગડા ગામના વિશ્રામ દ્વારકા મંદિરની અંદર ગોપાલજી મંદિરથી અહીંયા પ્રખ્યાત છે એ મંદિરની અંદર ઊભેલો છું। આજે ગુજરાતી નવું વર્ષ બેસતું વર્ષ તરીકે ઉજવીએ છીએ। તો અહીંયા વર્ષોની પરંપરા અંતર્ગત આ મંદિરની અંદર ગોવર્ધન પૂજા તથા 56 જાતના ભોગ નૈવેદ્ય ધરવામાં આવે છે અને અહીંયા મહાઆરતી આજના દિવસે કરવામાં આવે છે। અહીં આજુબાજુ ગામ અને અહીં ગામની અંદર રહેતા અને વાડી વિસ્તારથી બધા લોકો પધારે છે, 56 ભોગ અને ગોવર્ધન પૂજાના દર્શન કરે છે, આરતીનો લાવો માણે છે અને બધા ભેગા મળી અહીં ગામના લોકો પ્રસાદ રહે છે। અને ગોવર્ધન પૂજા છે ભગવાને ઇન્દ્રના ત્રાસથી બચાવવા માટે લોકોને આ ગોવર્ધન સ્વરૂપ લીધેલું હતું અને આ ગોવર્ધન પૂજા છે પર્યાવરણ સાથે હળીમળી રહેવાનો સંદેશો આપે છે એવું માતમ્ય આ પવિત્ર તહેવારનું છે। તો અહીંયા બધા લોકો ભેગા મળી આ 56 ભોગના નૈવેદ્ય અને ગોવર્ધન પૂજાનો આનંદ માણે છે। જય દ્વારકાધીશ। આજે ગુજરાતી નૂતન વર્ષની શરૂઆત થઈ છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખાસ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગ્રામજનો દ્વારા ગ્રામ્ય દેવતાઓ તેમજ આજુબાજુના સ્થળોએ દેવ દર્શન કરી ધાર્મિક કાર્ય કરાયા હતા। બગવદર ગામે આવેલ ચોકમાં રાધાકૃષ્ણ મંદિર, હનુમાનજી મંદિર, વાછરા દાદાનું મંદિર અને શિવ મંદિર સહિતના મંદિરોએ બગવદરના ગ્રામજનોએ દર્શન કરી આજે નૂતન વર્ષની ધન્યતા અનુભવી હતી। તે જ રીતે પોરબંદર જામનગર હાઈવે પર આવેલ બાબડા ગામે ગાત્રાણ માતાજીના મંદિરે દર્શનાર્થી ઉમટી પડ્યા હતા, તેમજ બગવદર ગામે આવેલ સૂર્ય રન્નાદે મંદિર પણ આજે ભાવિકો ઉમટી પડ્યા હતા। પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આ સૂર્ય રન્નાદે મંદિર વોકડાને કાંઠે આવેલ હોવાથી અને મંદિરની આગળ વિશાળ પટાંગણ હોવાથી તેમજ બાળ ક્રીડાંગણ હોવાથી પર્યટકો પણ મોટી સંખ્યામાં કાયમી માટે આવતા હોય છે। જય માતાજી, સૌને જય દ્વારકાધીશ। બગવદર સૂર્ય રંગલ નવગ્રહ મહામંદિર માના ચરણોમાં પ્રાર્થના કરીએ કે નૂતન વર્ષાભિનંદન નવું વર્ષ આજે, તો સૌને માતાજી સદા સુખી રાખે, શરીરે નિરોગી રાખે, સૌની મનોકામના માં ભગવતી પૂર્ણ કરે અને પૂરા વિશ્વની અંદર શાંતિ આપે માતાજી, એવી માના ચરણોમાં પ્રાર્થના। જય દ્વારકાધીશ, જય માતાજી। હું કેતનભાઈ હર્ષુભાઈ બાપોદરા, પૂજારી ગાત્રા માતાજી મંદિર બાબડા। નવા વર્ષના માતાજીના આશીર્વાદ બધા ઉપર વરસતા રહેશે અને બધાના સપના સાકાર થાય તેવી માતાજીને આજના દિવસે પ્રાર્થના। આજે નૂતન વર્ષનો પવિત્ર દિવસ હોવાથી ભાવિકો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને સાથે નવગ્રહ મંદિર તેમજ યમુના મહારાણી અને ધર્મરાજાના મંદિરોના દર્શન પણ કર્યા હતા। ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। પોરબંદરમાં એમડી સાયન્સ કોલેજ ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે। આ સંસ્થાનું જીર્ણોદ્ધાર નહીં થાય તો તેને તાળા લગાડી દેવા પડે તેવી હાલતનું નિર્માણ થયું છે, ત્યારે વિદ્યાર્થીઓએ સંસ્થાને બચાવવા માટે લાગણી વ્યક્ત કરી છે। જુઓ ગુજરાત ન્યૂઝનો ખાસ અહેવાલ।
પોરબંદર જિલ્લાની એકમાત્ર નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગ્રાન્ટ ઇન એડ મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ આજે દયનીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. તેથી અહીંયા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રજૂઆત કરી છે કે કોલેજમાં શૈક્ષણિક સુવિધાઓ વધારવાની સાથોસાથ કર્મચારીઓની ઘટ છે તેને પણ પૂરી કરવી જોઈએ તથા સમગ્ર બિલ્ડિંગનો જીર્ણોદ્ધાર કરવો અનિવાર્ય બન્યું છે. એમડી સાયન્સ કોલેજનું મકાન જર્જરિત બની ગયું છે. અનેક જગ્યાએ છત અને દિવાલો તૂટી પડે તેવી પરિસ્થિતિમાં છે, જેના કારણે 2 જેટલા રૂમને તો બંધ કરી દેવાની ફરજ પડી છે. મોટા ભાગના વર્ગખંડમાં બારી અને બારણાઓ તૂટી ફૂટી ગયા છે અને જિલ્લા વહીવટી તંત્રએ પણ તેમના રિપોર્ટમાં આ ઇમારતને ઉપયોગ માટે નામંજૂર જાહેર કરી છે. છતાં ના છૂટકે અહીંયા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. મારું નામ જેઠવા કરણસિંહ ગિરિરાજ છે. હું SY BSc નો સ્ટુડન્ટ છું. અમારી કોલેજમાં પહેલાના જે સમયમાં હતી કોલેજ એ અત્યારે જે જર્જરિત હાલતમાં છે. અત્યારે બધી જગ્યાએ દિવાલો બધી જર્જરિત છે. ક્યારે કોણ ઉપર પડે, કોઈ મોટી દુર્ઘટના ઘટે એ પછી જ કંઈક થાય આનું રિનોવેશન કે એના પહેલાં જો કંઈ કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના ઘટતી હોય એ પહેલાં બચી શકાય. અમારી કોલેજમાં અત્યારે મોસ્ટ ઓફ પંખા બંધ છે, પંખાની સુવિધા નથી, ટોયલેટ બાથરૂમની સુવિધા નથી, પીવાના પાણીની સુવિધા નથી. જ્યારે લાઇબ્રેરી છે તો લાઇબ્રેરીમાં લાખોના પુસ્તકો છે પણ લાઇબ્રેરિયન ન હોવાથી, શિક્ષકોની ઘટ હોવાથી ને જ્યારે 60નો સ્ટાફ હોવો જોઈએ એની જગ્યાએ અત્યારે 17નો સ્ટાફ અહીંયા કામ કરે છે. અહીંયા સફાઈ કામદારની સુવિધા નથી, કોલેજમાં સફાઈ પ્રોપર થતું નથી. એના હિસાબે અત્યારે બધી આખું કોલેજ જર્જરિત હાલતમાં છે, ઉપરથી ને પરે એવી હાલતમાં છે. કાંઈ પણ દુર્ઘટના ઘટે તેને જવાબદાર કોણ? અત્યારે 1-2 ક્લાસો બંધ છે જેની છત ઉપરથી ને પરેલી છે એટલે. અને પાણી પીવાનું, પંખા, મેન આપણે સુવિધા, લાઇબ્રેરી અત્યારે લાખોના પુસ્તકો એમને દૂર ખાય છે કારણ કે લાઇબ્રેરિયન નથી, સ્ટાફ જ નથી અહીંયા. એના હિસાબે પહેલાં જે શિક્ષક પહેલાં હતા પહેલાં સુવિધા સારી હતી, અત્યારે એ જર્જરિત છે. એનું કંઈક અમને વહેલી તકે મળે બસ. વરસાદના અત્યારે હમણાં વરસાદ આવેલો ત્યારે અમારા ક્લાસમાં અંદર પાણી ભરાયેલા હતા. ઉપરથી ને બેન્ચમાં તો બેહવા જેવું જ નહોતું, ઉપરથી છતમાંથી બધે પાણી ભરેલા હતા. આખો ક્લાસ પાણીવાળો ભરાયેલો હતો. જેના હિસાબે અને બારી તૂટેલી, બારી ધરણા જે અત્યારે તમે જોઈ શકો તૂટેલા છે, એનું પણ કાંઈ અત્યારે થતું નથી. અને આશ્વાસન આપવામાં આવે છે કે થઈ જશે પણ એનું, અને મેં 5-6 મહિના પહેલાં પણ ટોયલેટ બાથરૂમ માટે અરજી કરેલી હતી તો એનું પણ હજી કાંઈ એનું નિરાકરણ આવ્યું નથી. અને પાણી પીવાનું નથી, કાંઈ જે જીવન જરૂરિયાતની સુવિધા જોઈએ એ જ નથી. અને જે બહારથી સ્ટુડન્ટો આવે છે, આ આજુબાજુના ગામડામાંથી આવે, એના માટે જે જરૂરી સુવિધા એ જ પણ કોલેજમાં નથી. અને કેમ્પસમાં પણ બધી જગ્યાએ પરે એવી હાલત છે. તેનું કંઈક સમાધાન આવે અમારું. મારું નામ પ્રકાશ ઓડેદરા છે. એમડી સાયન્સ કોલેજનો વિદ્યાર્થી છું. આપણા જે આ વિડીયો છે તો એવા માટે છે કે અમે આજે અમારા ટ્રસ્ટીશ્રીને અમે સોલ્યુશન લેવા માટે ગયા હતા કે આમાં લેબ છે તો અત્યારના લેબમાં એટલા કમ્પ્યુટર હોવા છતાં એકેય ચાલુ નથી, બધાય કમ્પ્યુટર બંધ જ છે. આમાંથી એક કમ્પ્યુટર પણ માંડ કામ કરતું હોય છે. જે વિદ્યાર્થીઓ છે તો એનો પ્રેક્ટિકલી કમ્પ્લીટ કરવા માટે ઘરેથી એના લેપટોપને જે લઈને આવે છે, જેની પાસે સગવડ છે, જેની પાસે ના હોય એ તે શું કરે, એ ક્યાંથી લઈ આવે? અહીંયા એકેય પીસી છે હાલતું નથી. વરસાદ જેવું વાતાવરણ હોય તો ઉપરથી આમાં ભેજ છે, ઉપરથી પોપડા પડે, ભેજ ચડી જાય છે, પોતાના જે લઈ આવે છે એ બગડી જાય છે ક્યારેક આમાં બીજામાં કનેક્ટ કરે તો જેની પાસે સગવડ નથી એ શું કરે? ટ્રસ્ટીને અમે 2 વાર ગયા હતા રજૂઆત કરવા, ત્યાંથી ખાલી અમને આશ્વાસન આપે છે, અમને સોલ્યુશન કઈ બાબતનું મળતું નથી. આજે પણ અમે ગયા હતા તો ત્યારે ઓફિસમાં કોઈ સ્ટાફ જ નહોતો. પછી અમે કોલ કરીને જણાવ્યું તો અમને કીધું કે અત્યારે તો કોઈ નથી, અમે તમારા કોલેજે આવશું. તો આવે કંઈક સોલ્યુશન જડે એ બાબતે અમારું કહેવાનું તાત્પર્ય છે. આ સંકુલમાં પીવાના પાણીથી માંડી અને ટોયલેટ બાથરૂમની પણ પાયાની સુવિધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. લાઇબ્રેરી બંધ છે, અનેક પંખા બંધ છે, કોમ્પ્યુટરમાં 45 જેટલા કોમ્પ્યુટર બંધ છે અને લેબોરેટરીમાં વિદ્યાર્થીઓના પ્રાયોગિક કાર્યમાં વપરાતું મટીરિયલ ખલાસ થઈ ગયું હોવાને કારણે પ્રેક્ટિકલ કાર્ય પણ થઈ શકતું નથી. આ પ્રકારની અનેક અસુવિધાઓ વચ્ચે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ભાવિ વૈજ્ઞાનિકો, ડોક્ટરોને તૈયાર કરતી આ કોલેજમાં સ્ટાફની અછત છે. 60માંથી હાલ માત્ર 17 વ્યક્તિઓનો જ સ્ટાફ કાર્યરત છે. છેલ્લા 14 વર્ષથી કાયમી પ્રિન્સિપાલની પણ નિમણૂક થઈ નથી, જેના કારણે શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ પડી રહ્યો છે અને પ્રોફેસરો વધારાના લેક્ચર લઈ અને પણ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અહીંયા એકમાત્ર ક્લાર્ક છે, પટ્ટાવાળા, ચોકીદાર, માળી, ગેસ મિકેનિકલ, ફિલ્ડ કલેક્ટર,
ઇલેક્ટ્રિશિયન અને સફાઈ કર્મચારીની પણ નિમણૂક કરવામાં આવી નથી, જેથી સમગ્ર ઇમારતનું જતન અને જાળવણી થઈ શકતા નથી. મારું નામ મિલી હેમેન્દ્ર આસરા છે. હું ટીવાય કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરું છું MD સાયન્સ કોલેજમાંથી. જે પુસ્તકો પૈસા આપવાથી અથવા તો લાઇબ્રેરીમાં પડ્યા હોવાથી પણ વાંચવાનો અમને ઓપોર્ચ્યુનિટી મળતી નથી. લાઇબ્રેરીની બહુ જ ખરાબ હાલત છે અને અમને લાઇબ્રેરિયનની આસિસ્ટન્ટની સખ્ત જરૂરત છે. એટલે અમારી વિનંતી છે કે તમે જલ્દીથી અમારી લાઇબ્રેરી માટે શરૂ કરાવો અને વ્યવસ્થિત ચાલુ કરાવી દો. જે ભાગ્યે જ ક્યારેક જોવા મળે છે એવા બધા પુસ્તકો પડ્યા છે, પણ એ ધૂળ ખાય છે તો પણ વાંચવાની અમને ઓપોર્ચ્યુનિટી મળતી નથી. વ્યવસ્થિત ચોપડા છે તો પણ અમને વાંચવાની ઓપોર્ચ્યુનિટી મળતી નથી. લાઇબ્રેરીની હાલત પણ બહુ ખરાબ છે. એની સાથે સાથે લેબોરેટરીની પણ બહુ ખરાબ હાલત છે, બહુ જર્જરિત અવસ્થામાં છે. વિદ્યાર્થીઓએ એવી રજૂઆત કરી છે કે ટ્રસ્ટને પણ તેમના દ્વારા જાણ કરવામાં આવી છે, પરંતુ માત્ર આશ્વાસન મળે છે. મોટી જાનહાનિ થાય પછી શું તંત્ર જાગશે? આટલું જ નહીં, પરંતુ સરકારે પણ હસ્તક્ષેપ કરવો જરૂરી બન્યો છે. સ્ટાફ અને લેબ આસિસ્ટન્ટની નિમણૂક થાય, લાઇબ્રેરી અને સ્પોર્ટ્સ વિભાગ ફરી કાર્યરત થાય, ઇમારતનું પુનઃનિર્માણ થાય અને સરકારી સહાયનો યોગ્ય ઉપયોગ થાય તે માટે વિદ્યાર્થીઓએ સૂચન કર્યા છે અને તેમનો અભ્યાસ બગડી રહ્યો હોવાથી યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ ગુજરાત ન્યૂઝના માધ્યમથી કરી છે. ઓકે, હું દિયા મેઘનાથી BSc કેમેસ્ટ્રીની સ્ટુડન્ટ છું. MD સાયન્સમાંથી આવું છું અને અત્યારે અમારે લેબ અસિસ્ટન્ટ મતલબ પ્રેક્ટિકલ અમારે સાવ બંધ જ છે, તો એ રજૂઆત કરવા માટે થઈને અમે આવ્યા છીએ બધા. અને પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરવા વિનંતી કરીએ છીએ કે અમારે જે લેબ અસિસ્ટન્ટ ઘટે છે એની અછત છે તો એ પૂરી પાડે બધી. અને અમારા પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરે તો અમારી એક્ઝામ જે છે એમાં અમે ઇઝીલી બધું સોલ્વ કરી શકીએ, કેમ કે અમારી એક્ઝામ હમણાં નેક્સ્ટ મંથમાં છે અને પ્રેક્ટિકલ અમારા બધા બાકી છે. કેટલા સમયની બંધ છે લેબ તમારી? મહિનો દિવસ છે બંધ છે. અને આ પ્રેક્ટિકલનો શું મહત્વ છે તમારા સ્ટડીમાં? મહત્વ શું એના લીધે શું તમને અત્યારે હેરાન નથી? ઓકે, તો અમે લોકો સાયન્સના સ્ટુડન્ટ છીએ અને સ્પેસિફિકલી કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બોટનીના પ્રેક્ટિકલ ઉપર જ મેઇન ફોકસ હોય. અગર પ્રેક્ટિકલ હોય તો સ્કિલ બેઝ ઉપર અમને નોલેજ મળે અને એ રિલેટેડ અમને નોલેજ મળે તો અમે આગળ કંઈક એનું કંઈક સદુપયોગ કરી અને ઇન ફ્યુચર અમારું કરિયર સેટ કરી શકીએ. મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજમાં લેબ આસિસ્ટન્ટનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે જૂન મહિનાની શરૂ થયેલી આ કોલેજમાં 3 મહિના વીતી ગયા હોવા છતાં લેબ આસિસ્ટન્ટના અભાવે પ્રેક્ટિકલ શરૂ થઈ શક્યું નથી, જેનાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર ગંભીર અસર પડી રહી હોવાનું છાત્રોએ જણાવ્યું હતું અને તાત્કાલિક ધોરણે લેબ આસિસ્ટન્ટની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરી હતી. હું ડૉક્ટર વીટી થાનકી, ઇન્ચાર્જ પ્રિન્સિપલ મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ પોરબંદર. અમારી કોલેજ ગ્રાન્ટીનેટ કોલેજ છે અને NK મહેતા ટ્રસ્ટ સંચાલિત નવી એજ્યુકેશન સોસાયટી અંતર્ગત આ સાયન્સ કોલેજનું સંચાલન કરવામાં આવે છે. 1966થી આ બિલ્ડિંગ અસ્તિત્વમાં આવેલું છે. ત્યારથી અત્યાર સુધી એટલે લગભગ 50 વર્ષ ઉપરનો ગાળો નીકળી ગયો છે. એટલે બિલ્ડિંગમાં થોડું રિપેરિંગ કામકાજ છે એ સમય પ્રમાણે માંગે છે. વરસાદની અતિવૃષ્ટિને કારણે ઘણી બધી જગ્યાએ પોપડા પડવાના, પાણી પડવાના આવા બનાવો બને છે અને એ સમયાંતરે રિપેર કરીને પાછું કામ ચલાવવામાં આવે છે, પણ રિપેરિંગ માંગે છે એ હકીકત છે. કોલેજની અંદર સેટઅપ પ્રમાણે 60 ઉપરના સ્ટાફનું સેટઅપ છે અમારી પાસે, પણ એમાં અત્યારે અમે ફક્ત ટીચિંગની અંદર 16 અને 1 ક્લાર્ક એમ 17 જણા જ છીએ. લેબોરેટરીમાં કોઈ સ્ટાફ નથી, કોઈ પિયુન નથી, કોઈ ચોકીદાર નથી, લેબ હમાલ, પછી ઇલેક્ટ્રિશિયન, સ્ટોર કીપર, ગેસ મિકેનિક, ઇલેક્ટ્રિશિયન આવી કોઈ જ પોસ્ટ અત્યારે અસ્તિત્વમાં નથી. ફક્ત ટીચિંગ સ્ટાફ મેમ્બર છે. એટલે અમારું થિયરીનું કામ અત્યારે ક્લાસની અંદર સર્વશ્રેષ્ઠ ચાલે છે. પરિણામ પણ આ કોલેજનું ઉત્તમ આવે છે. અમારો સ્ટાફ બધો ક્વોલિફાઈડ છે, વેલ એક્સપિરિયન્સ છે, બધા અનુભવી સ્ટાફ છે, એટલે અમારું પરિણામ બહુ સરસ આવે છે. ફક્ત જે અમુક લેબોરેટરીનો સ્ટાફ નિવૃત્ત થઈ ગયો છે સમય મર્યાદાને કારણે, એમાં છેલ્લા 5 વર્ષથી નવી એજ્યુકેશન સોસાયટી અમને સહકાર આપે છે અને અમુક સ્ટાફની અમારી જરૂરત પ્રમાણે દરેક ડિપાર્ટમેન્ટની અંદર વ્યવસ્થા કરી આપે છે. આ વખતે કોઈ કારણોસર આ વ્યવસ્થા થઈ શકી નથી, એને કારણે આ મુશ્કેલી ઊભી થઈ છે. અમારો પણ સતત પ્રયત્ન છે કે નવી એજ્યુકેશન સોસાયટી ઉપર ઓછામાં ઓછું બર્ડન આવે, એટલે અમે હમણાં તાજેતરમાં જ 26 તારીખે ગાંધીનગર કેમ્પ હતો એની અંદર 3 લેબોરેટરી આસિસ્ટન્ટની જગ્યાઓ મંજૂર કરાવેલી છે, 3 લેબ હમાલની જગ્યા મંજૂર કરાવેલી છે, 2 ક્લાર્કની જગ્યા મંજૂર કરાવેલી છે, પણ એ પ્રક્રિયા પૂરી થતાં અમુક સમય લાગ્યા. સરકારી પ્રક્રિયા છે
ત્યાં સુધી જો અમને નવી ગેસ સોસાયટી આ જે લેબોરેટરીનો મિનિમમ સ્ટાફ અમારે જે જોઈએ છે એની અમને જો નિમણૂક કરી આપે અને વ્યવસ્થા કરી આપે તો વિદ્યાર્થીઓને જે નેક્સ્ટ મંથથી જે પરીક્ષા શરૂ થાય છે વાર્ષિક પરીક્ષા એમાં એને પણ જે પ્રેક્ટિકલનું કામ છે એના જે માર્ક એને ટકાવારીમાં ગણાય છે અને જે સ્કિલ બેઝ એને ઉપયોગી થાય એવું નોલેજ એને મળી શકે એટલા માટે નોન ટીચિંગ સ્ટાફની જો તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તો વિદ્યાર્થીનો આ જે પ્રોબ્લેમ છે એ સરળતાથી સોલ્વ કરી શકાય એવો છે. એમાં બહુ જાજુ બર્ડન પડે નથી. બધી જગ્યાઓ સરકાર દ્વારા મંજૂર થયેલી છે. હવે ભરતી થાય એટલા દરમિયાન જ આ કામ પૂરું કરવાનું છે. એટલે અંદાજે અત્યારે અમારે 210 ઉપરાંત વિદ્યાર્થીઓ છે આ કોલેજની અંદર. શરૂઆતમાં લગભગ 4 વર્ષ પહેલાં લગભગ 800-900 ઉપરની સંખ્યા હતી અમારે, પણ અત્યારે જે એન્જિનિયરિંગમાં, નર્સિંગમાં, એગ્રીકલ્ચરમાં જે ટ્રેન્ડ વધ્યો છે એને કારણે થોડીક સંખ્યા ઉપર અમારે અસર થઈ છે, પણ તો અત્યારે 210 ઉપરાંતની સંખ્યા છે અમારી પાસે અને સતત વિદ્યાર્થી સંખ્યા વધતો રહે એવો અમારો પ્રયત્ન ચાલુ છે. પોરબંદરની આ કોલેજમાં લાઇબ્રેરિયન અને સ્પોર્ટ્સ ટીચર પણ નહીં હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 15 વર્ષથી લાઇબ્રેરિયન નહીં હોવાને કારણે લાખો રૂપિયાના મૂલ્યના પુસ્તકો કબાટમાં ધૂળ ખાઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકતા નથી. એક બાજુ સરકાર વાંચે ગુજરાતની થીમ જાહેર કરી યંગ જનરેશન વાંચવા પર ભાર મૂકે તેવી અપીલ કરવામાં આવી છે અને બીજી બાજુ આ કોલેજમાં લાઇબ્રેરી પણ દોઢ દાયકાઓથી લાઇબ્રેરિયનના અભાવે ખુલતી નહીં હોવાનું સામે આવ્યું છે. અત્યારે તંત્ર હવે વહેલી તકે યોગ્ય કરે તે જરૂરી બન્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ હસ્તકની બ્લોક ડિસ્પેન્સરી સેન્ટર આવેલ છે. આ સેન્ટરમાં આજે ડોક્ટર હાજર ન રહેતા હોવાથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદર શહેરમાં આરોગ્ય વિભાગ હસ્તકના આરોગ્ય કેન્દ્ર આવેલા છે તેમજ પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ હસ્તકની બ્લોક ઓફિસ નજીક ડિસ્પેન્સરી સેન્ટર આવેલ છે. આ સેન્ટરમાં આસપાસના વિસ્તારમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ આ સેન્ટરમાં ફરજ બજાવતા ડોક્ટરની ભાવસીજી હોસ્પિટલમાં નાઇટ ડ્યુટી હોય ત્યારે દિવસ દરમિયાન આ સેન્ટરમાં ડોક્ટર ઉપલબ્ધ રહેતા નથી. આજે પણ આ સેન્ટરમાં ડોક્ટર ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓની તપાસ વગર જ દવા લેવાની ફરજ પડી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વાડી પ્લોટ શાક માર્કેટ પાસેના બગીચામાં બાળ મનોરંજનના સાધનોનું નિકંદન નીકળી ગયું છે. બીજી તરફ જાળવણીના અભાવે કેટલોક ભાગ ઉકરડામાં ફેરવાઈ ગયો છે તો ઠેર ઠેર દારૂની બોટલો ઉડતી નજરે ચડે છે. પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં શાક માર્કેટ પાસેની પ્લોટમાં 2.5 વર્ષ પહેલા નગરપાલિકાના તંત્રએ બગીચો બનાવ્યો હતો, જેમાં બાળ મનોરંજનના સાધનો ફિટ કર્યા હતા, પરંતુ તે ભાંગી તૂટી ગયા હોવાથી મહાનગરપાલિકા અને પબ્લિકની બંનેની બેદરકારી સિદ્ધ થઈ છે. પોરબંદર શહેરના વાડી પ્લોટ વિસ્તારમાં શાક માર્કેટ ફરતે રાજાશાહી જમાનાના ખુલ્લા પ્લોટ આવેલા હતા. નગરપાલિકાના તંત્રએ 2.5 વર્ષ પહેલા 15મા નાણાં પંચ અને અન્ય ગ્રાન્ટમાંથી લાખો રૂપિયાના ખર્ચે બગીચા બનાવ્યા છે અને તેમાં બાળ મનોરંજનના સાધનો ફિટ કરાવ્યા હતા, પરંતુ મેન્ટેનન્સના ભાવે તેમજ ચોકીદાર નહીં હોવાથી અને લોકોની પણ બેદરકારીના કારણે હિંચકા અને જમ્પિંગ સહિતના સાધનો ભાંગી તૂટી ગયા છે. ઉપરાંત અહીં સફાઈ થતી ન હોવાથી ઠેર ઠેર વૃક્ષોના પાંદડા અને કચરો ઉડી રહ્યો છે, તો વૃક્ષોની પણ જાળવણી થતી ન હોવાનું નજરે ચડી રહ્યું છે. ઉપરાંત બાગ એ નશાખોરોનો અડ્ડો બની ગયો હોય તેમ અહીં ઠેર ઠેર દારૂની ખાલી બોટલો, ગ્લાસ અને દેશી દારૂની કોથળીઓ નજરે ચડી રહી છે. પાલિકાના અગાઉના શાસકોએ આડેધડ બાગ બગીચા તો બનાવ્યા, પરંતુ તેની જાળવણી થતી ન હોવાથી પ્રજાના પૈસા પાણીમાં ગયા છે. પરંતુ હવે મહાનગરપાલિકા બન્યા બાદ પણ કમિશનર દ્વારા દરરોજ ગાર્ડનની સફાઈ, વૃક્ષોના કટિંગના દાવા કરતી પ્રેસ નોટ મોકલવામાં આવે છે, ત્યારે અહીંના દ્રશ્યો જોતા ખરેખર સફાઈ કરવાના બદલે માત્ર કાગળ પર જ સફાઈ કરી કર્મચારીઓ દ્વારા કમિશનરને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાનું જણાઈ રહ્યું છે. પોષ ગણાતા વિસ્તારના બગીચાની જાળવણી પણ યોગ્ય રીતે કરવામાં આવતી નથી, જેને લઈને લોકો પર બમણા વેરા ઠોકી બેસાડી સુવિધા આપવામાં ધાંધ્યા કરનાર મહાનગરપાલિકા સામે રોષ જોવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરાથી સુભાષનગર તરફ જતા રસ્તે સ્ટ્રીટ લાઇટનો અભાવ છે તેમજ મસમોટા ખાડા પણ રોડ ઉપર પડી ગયા છે, જેને લઈને આ રસ્તેથી પસાર થતા મોટા પ્રમાણમાં વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે. એક તરફ પોરબંદરના વિકાસની મોટી વાતો થાય છે
તો બીજી તરફ લોકોની પાયાની સુવિધા આપવામાં પણ તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે. ખાસ કરીને બોખીરાથી સુભાષનગર તરફ જતો રોડ બિસ્માર છે. આટલું જ નહીં પરંતુ આ રોડ પર સ્ટ્રીટ લાઇટનો અભાવ હોવાથી અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ રોડ માત્ર સુભાષનગર કે જાવર વિસ્તાર તરફ જવાનો રસ્તો નથી, પરંતુ આ રોડ પરથી બંદર પર જતા વાહનો અને કોસ્ટગાર્ડ તથા નેવીની જેટી પર જતા વાહનો પણ પસાર થતા હોય છે. ત્યારે આ રોડ પર અસુવિધાઓ હોવાને કારણે તમામ વાહન ચાલકો મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે. ત્યારે વહેલી તકે રસ્તાનું સમારકામ અને લાઇટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં આવેલ સામુદ્રી માતાજીનું મંદિર હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન છે. અહીં શ્રદ્ધા ધરાવતા લોકો દૂર દૂરથી આવી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. નવરાત્રી સહિતના પાવન પર્વ પર વિવિધ માતાજીના મંદિરે શણગાર તેમજ દર્શન સહિતનું આયોજન થતું હોય છે. ત્યારે સુતારવાડા વિસ્તારમાં આવેલ 145 વર્ષ જૂનું સામુદ્રી માતાજીનું મંદિર હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન છે. કેટલાય પરિવારોના આ માતાજી કુળદેવી હોવાથી અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. તો અહીં નવરાત્રી સહિતના તહેવારો દરમિયાન હવન સહિત અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. નિપુર પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રોડ રસ્તાઓની બદતર હાલત જોવા મળે છે. ખાસ કરીને ખારવાવાડ અને આસપાસના બિસ્માર રસ્તાઓના કારણે લોકોની હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે આ તમામ રસ્તાઓનું તાકીદે સમારકામ કરાવવા માંગ ઉઠી છે. પોરબંદરનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ પણ લોકો પાયાની સુવિધાથી વંચિત છે. ખાસ કરીને યોગ્ય રોડ રસ્તાની સુવિધા પણ લોકોને મળતી નથી. ખાસ કરીને ખારવાવાડ અને લાતી બજારના બિસ્માર રસ્તાઓના કારણે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે હાલ તહેવારોના દિવસોમાં લોકો તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે. હવે આજે આપણે રોડ છે ખારવાડ શહીદ ચોકથી શીતલા ચોક બાજુ તરફ જતો રસ્તો છે અને અહીંયાથી લાઠી બજારથી મટન માર્કેટ તરફ જતો રસ્તો છે. હવે અત્યારે આપણા હિન્દુ લોકોના નવા વર્ષના દિવસે જ અત્યારે તમે જોઈ શકો છો કેવી અત્યારે ભૂગર્ભ જળ છે ઉભરાઈને રસ્તામાં પાણી આખું ગટરનું પાણી ફેલાયેલું છે, એટલી ગંદકી ફેલાયેલી છે. અને આ લાઠી બજારવાળો રસ્તો તો આપણે કેટલો સમય ત્યાં બિસ્માર હાલતમાં છે. ત્યાં રસ્તો તો છે જ ને, એકલા પાણા ને ખાડા ને એવું જ છે. બસ મારી મહાનગરપાલિકાને એટલી જ નમ્ર વિનંતી છે કે વહેલી તકે આ રસ્તો અને આ ગટરોનું કામ વહેલી તકે સારું થઈ જાય, જેથી કરીને કોઈ જાતની જાનહાનિ ના થાય અને ગંદકી પણ ના ફેલાય. નાના બાળકો પણ અત્યારે બીમાર પડે છે આ વાતાવરણના લીધે. તમે જોઈ શકો, તમને ખ્યાલ જ હશે બધાને. તો આ ગંદકી વહેલી તકે સાફ થઈ જાય તો સારું. રણવાવ શહેરના સ્વામિનારાયણ મંદિર ખાતે એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંદિર પરિસરમાં સકારાત્મક ઉર્જા અને ભક્તિની લહેર જોવા મળી હતી. તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. રણવાવ શહેરના સ્વામિનારાયણ મંદિરમાં આજે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વામી ભાનુપ્રકાશજી અને સ્વામી હરિપ્રકાશજીના માર્ગદર્શન હેઠળ અન્નકૂટની સુંદર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં શહેરના અનેક શ્રદ્ધાળુઓએ આ ધાર્મિક ક્ષણમાં ઉપસ્થિત રહી અને પ્રસાદીનો લાભ લીધો હતો અને ભક્તિભાવથી દર્શન કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં સકારાત્મક ઉર્જા અને ભક્તિની લહેર જોવા મળી હતી. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પાકિસ્તાનની જેલમાં અનેક ભારતીય માછીમારો કેદ છે. ત્યારે હાલ દિવાળીના તહેવારમાં પોરબંદરના 3 સહિત કુલ 194 માછીમારો પાકિસ્તાનની જેલમાં દિવાળી વિતાવી રહ્યા છે. જેને લઈને સૌરાષ્ટ્રમાં વસતા માછીમારોના પરિવારોની દિવાળી પણ અંધકારમય બની છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં એક મહિલાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે શાંતિ મીરામણ કડશા નામના મહિલાના મકાનમાં દરોડા પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને આ મહિલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં વધુ એક વખત મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે, જેમાં કુતિયાણા હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલો ટ્રક પોલીસે ઝડપી લઈ અને ₹1,38,00,000થી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારે આ મામલે ઝડપાયેલા શખ્સ જેલ હવાલે થયો છે.
પોરબંદર એલસીબીના પીઆઈ કાંબરિયા સહિતની ટીમે બાતમીના આધારે કુતિયાણા પંથકના રોકડા ગામના પાટા પાસેથી એક ટ્રક ઝડપી લઈ ચેક કર્યો હતો, ત્યારે તેમાં પશુ આહારની આડમાં વિદેશી દારૂની 14,544 જેટલી બોટલો મળી આવી હતી। ત્યારે પોલીસે આ ટ્રકના ચાલક પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં રહેતા ભીમા નાથા ઓડેદરાને ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો મગાવનાર ટ્રકના માલિક નાકા ગામના રાજુ અમરા કુડિયાતર અને દારૂનો જથ્થો મોકલનાર અન્ય એક શખ્સની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને ટ્રક સહિતનો મુદ્દામાલ મળી કુલ ₹1,38,81,000નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આ શખ્સને કોર્ટ સમક્ષ હાજર કરી પોલીસે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ રિમાન્ડ મંજૂર ન થતા ઝડપાયેલા ભીમા નાથા ઓડેદરાને જેલ હવાલે કરવામાં આવ્યો છે। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા। પોરબંદરના બોખીરા તુમડા વિસ્તારમાં બેફામપણે દેશી દારૂની હેરાફેરી થઈ રહી છે, ત્યારે પોલીસે વધુ એક મહિલાના ઘરેથી દેશી દારૂ ઝડપી લીધો હતો, જેમાં પુતીબેન ભોજા મૂઢવાડાના રહેણાંક મકાનમાં દરોડા પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને મહિલાની અટકાયત કરી હતી। રણવાવના ગોપાલપરા વિસ્તારમાંથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે જામજોધપુરના સખપર ગામે રહેતા સુરેશ નારાયણ મોરી નામના શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદરના જાવર વિસ્તારમાંથી પણ દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે બાપા સીતારામની મઢુલી નજીકથી સાગરજીના કાણકિયા નામના શખ્સને જાહેરમાં દેશી દારૂની હેરાફેરી કરતું ઝડપી લીધો હતો અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। બડા પંથકના વિશ્રામ દ્વારકા ખાતે 56 ભોગના દર્શનનું આયોજન। રણછોડરાયજીના ગોપાલજી મંદિરે નૂતન વર્ષ નિમિત્તે યોજાયા દર્શન। પોરબંદરના બરડા પંથકમાં નૂતન વર્ષની ઉત્સાહભેર કરાઈ ઉજવણી। લોકોએ ખ્યાતનામ મંદિરોમાં દર્શન કરી ધાર્મિક કાર્યો કર્યા સંપન્ન। પોરબંદરમાં એમડી સાયન્સ કોલેજ ખંડેર હાલતમાં ફેરવાઈ જતા મુશ્કેલી। લાઇબ્રેરિયનના અભાવે લાઇબ્રેરી પણ ખુલતી ન હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ। પોરબંદરમાં 3 સહિત કુલ 194 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ। સૌરાષ્ટ્રમાં વસતા માછીમારોના પરિવારોની દિવાળી પણ અંધકારમય। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।